એક જ વ્યક્તિને બે વખત મૃત જાહેર કરો તો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। માનવીને જન્મ એ જ વાર મળે અને મૃત્યુ પણ એક જ વાર મળે। જન્મનો દાખલો જન્મે ત્યારે મળે અને મરણનો દાખલો મૃત્યુ પામે ત્યારે મળે, પરંતુ એક જ વ્યક્તિને મૃત્યુ છતાં મરણનો દાખલો અલગ અલગ તારીખનો બે વાર મળ્યો છે। ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં નગરપાલિકા દ્વારા મરણનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે। ડાકોર નગરપાલિકાની આ રીત કેવી કામગીરી? પરમાર કાશીબેન ચુડાભાઈનું મરણ પ્રમાણપત્ર બે વાર આપવામાં આવ્યું છે। આ પ્રમાણપત્રમાં મૃત્યુ પામેલ વ્યક્તિ એક નામ પણ એક અને મરણના પ્રમાણપત્રને બે આપવામાં આવ્યા છે। બંને મરણના પ્રમાણપત્રમાં મરણની તારીખ અને નોંધણી અલગ અલગ આપવામાં આવી છે। ડાકોર નગરપાલિકા દ્વારા મૃત્યુ પામેલ પરમાર કાશીબેન ચડાભાઈનું એક જ વ્યક્તિ અને તે જ રહેઠાણનું જુદી જુદી તારીખનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે। તો શું સંબંધિત તંત્ર આનાથી અજાણ છે? આ રીતે જન્મ અને મરણના કેટલાક દાખલા અલગ અલગ નગરપાલિકાઓમાં શું કાઢી આપવામાં આવતા હશે કે તે પણ તપાસનો વિષય બન્યો છે। સમસ્યા એ છે કે ડાકોર નગરપાલિકામાં બે દાખલા નોંધાયા છે મરણના। જે પ્રથમ છે એ 2017 રોજ થયેલ છે, જે મારા પપ્પાએ નોંધાયેલું છે 7/4/2017 રોજ। અને બીજો જે દાખલો છે એ 10/12/2018 રોજ નોંધાયો છે, જે રૈજીભાઈ દેસાઈભાઈ ઝાલા, જે ધુનાતરાના વતની છે, એમને નોંધાવેલ છે। એટલે આ નોંધ કરાવ્યા બાદ આ રૈજીભાઈ દેસાઈભાઈએ તેમના બીજા એક મળતિયા વ્યક્તિ છે, જેઓનું નામ છે પરમાર ચેતનભાઈ રમેશભાઈ બિન મોહનભાઈ નાવ દ્વારા આ કાશીબેનની જે મિલકત આવેલી છે એની અંદર ડાકોરની અંદર જે પ્રોપર્ટી છે એના ફેરફાર નોંધ નંબર 16/102થી કાશીબેનનું મરણનું ખોટા મરણના દાખલાના આધારે એ લોકોએ એમનું નામ હક કમી કરાવવા માટેની પ્રક્રિયા મામલતદાર કચેરીએ કરી। ત્યાર પછી એ બાબતની જાણ અમારા અસીલને થતાં અમારા અસીલ દ્વારા એની અંદર કાયદેસરના વાંધાઓ રજૂ કરવામાં આવેલા છે અને એ વાંધાઓ રજૂ કરી એ મેટર તકરારી થઈ છે। જે તકરારી કેસ નંબર 5/2024થી નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારી ઠાસરાની સમક્ષ એ કેસ અત્યારે હાલ ચાલુ છે। એની સુનાવણી થઈ છે। એ સમય દરમિયાન જે ખોટી નોંધ આ રૈજીભાઈ દેસાઈભાઈએ કરાવેલી છે